ओम। हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, ओम नमो भगवते वासुदेवाय। 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 वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। आप पण बोलो साथे, वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। चार अक्षर का नाम है प्यारा, चारों जुग प्रताप तुम्हारा। चार अक्षर का नाम है प्यारा, चारों जुग प्रताप तुम्हारा। त्रिभुवन को तुम पर अभिमान, त्रिभुवन को तुम पर अभिमान। जय हनुमान श्री जय हनुमान, जय हनुमान श्री जय हनुमान। तुम के राम के काम बनाए, तुमने राम के काम बनाए। लंका जाई सिया सो दिलाया, लंका जाई सिया सो दिलाया। राम सिया पित मात समान, राम सिया पित मात समान। जय हनुमान श्री जय हनुमान, जय हनुमान श्री जय हनुमान। भगवान एमने भक्तो प्रेम थी भजन कीर्तन करे बहुत पसंद छे हो प्रभु ने, प्रभु राजी थाय छे, बहु कृपा करे भक्तो ऊपर અને ભક્તોને આનંદ કરાવે। ભગવાન કૃપા કરે ભક્તો ઉપર એટલે ખબર પડી જ જાય કે આ તો મારા પ્રભુની કૃપા। નહીતર મારે ક્યાં એવા કોઈ દિવસો, ક્યાં એવો કોઈ આનંદનો અવસર, પણ આ તો અંદરથી જ આનંદ નીકળે છે। આનંદ એ બજારમાં કઈ વેચાતો નથી મળતો। નહીતર તો આપણે અને જેની પાસે હોય ધન એ બધો આનંદ ખરીદ કરી જ લે, આપણા ભાગમાં આવે જ નહીં। એટલે આનંદ એ એવી વસ્તુ, એવું તત્વ કે જે અંદરથી જ હૃદયમાંથી જ ઉત્પન્ન થાય છે। તમને ઘણી વખત એવું દેખાતું હશે
કે કોક એવા દિવસો આવે કે તમને અંદરથી એવું થવા માંડે કે આજે કેમ કોઈ જાણે કંઈક એવો દિવસ સારો હોય એવું લાગે છે કે બધું વાતાવરણ આ બધું આપણને ગમે એવું લાગે છે. એનું કારણ પણ એ તમારા અંદરથી આનંદ એ દિવસે એ કોઈ કર્મના હિસાબથી એ ભગવાનની કોઈ કૃપાથી એના કારણથી તમને એ આવું બધું થતું હોય. અને ભગવાન અને ભક્ત તો ભગવાનને સતત હે ભગવાન તમે મારી સાથે રહેજો, હે ભગવાન તમે મારું ધ્યાન મારું રક્ષણ કરજો, મારે પછી કાંઈ જરૂર નહીં પડે, બસ એક તમે હશો તો બસ. અને આવો દિવ્ય ભાવ રજૂ કરવા માટે ભક્તો કહે છે તેરા સાથ હૈ તો मुझे क्या कमी है, तेरा साथ है तो मुझे क्या कमी है, अंधेरों में भी मिल रही रोशनी है, तेरा साथ है तो मेरी जिंदगी में तू ही रोशनी है, तेरा साथ है तो मुझे क्या कमी है, अंधेरों में भी मिल रही रोशनी है, तेरा साथ है तो सुखी है जो जीवन, सुखी है जो जीवन, ये तेरा कर्म है, सुखी है जो जीवन, ये तेरी रहमत है, मेरी धड़कनों में ये सांसें तेरी है, तेरा साथ है तो टूटी है कश्ती तेज है धारा, टूटी है कश्ती तेज है धारा, कभी ना कभी तो मिलेगा किनारा, बही जा रही है ये समय की नदी, बही जा रही है ये समय की नदी, इसे पार करने की आशा जगी है, तेरा साथ है तो, तेरा साथ है तो मुझे क्या कमी है, अंधेरों में भी मिल रही रोशनी है, तेरा साथ है तो
हर एक मुश्किल सरल लग रही है, हर एक मुश्किल सरल लग रही है, मुझे झोपड़ी भी महल लग रही है, तेरा साथ है तो, तेरा साथ है तो मुझे क्या कमी है, अंधेरों में भी मिल रही रोशनी है, तेरा साथ है तो। श्री शुक उवाच हे राजन, પરમાશ્ચર્ય થયું છે. બંને પ્રભુના પાર્ષદો સંકાદિક ઋષિઓના શ્રાપથી હિરણ્યાક્ષ તથા હિરણ્યકશિપુ તરીકે પૃથ્વી ઉપર જન્મ લીધો. રાવણ અને કુંભકર્ણ તરીકે પૃથ્વી ઉપર જન્મ લીધો. શિશુપાળ અને દંતવક્ર તરીકે પૃથ્વી ઉપર જન્મ લીધો. વાલા ભક્તો, 3 જન્મ લીધા અને એમના મૃત્યુ પણ પ્રભુ સિવાય કોઈ ન કરી શકે. આ પૃથ્વી લોકમાં કોની એટલી બધી શક્તિઓ હોય? એટલે પ્રભુએ પોતે જ પ્રાગટ્ય કરવું પડ્યું છે. આ દેવોના પાર્ષદો, પ્રભુના પાર્ષદોનો મૃત્યુ કરવા પણ પ્રાગટ્ય કરવું પડ્યું. હિરણ્યાક્ષ નામના દૈત્યનો વધ કર્યો એટલે એનો ભાઈ હિરણ્યકશ્યપ એ વિષ્ણુ પરમાત્માનો દુશ્મન બન્યો છે, એને શત્રુ માને છે. અને હિરણ્યકશ્યપની પત્ની કયાધુ એને ઇન્દ્ર ઉપાડી ગયા હતા, મારી નાખવા તૈયાર થયા હતા. પણ નારદજીએ દિવ્ય બોધ સમજાવી કયાધુને છોડાવી, બચાવી પોતાના આશ્રમમાં લઈ આવ્યા છે નારદજી. આ નારદજીનો ઉપકાર હિરણ્યકશ્યપ સમજે છે. એનામાં સમજણ છે તો ખરી જ. એટલે ઘણા દૈત્ય સ્વરૂપના હોય કે એવા હોય તો એનામાં સમજણ તો હોય તો ખરી જ. જ્યારે બહાર આવે ત્યારે હાથી. એટલે હિરણ્યકશ્યપ એ નારદજીને કોઈ ગુસ્સો ન કરતો ક્યારે. કોઈને નારાયણ નારાયણ નો નામ લેવા દેતો. પણ જ્યારે નારદજી પધારતા ને હિરણ્યકશ્યપ પાસે, નારાયણ 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 કરતા કરતા, તો ત્યારે આ હિરણ્યકશ્યપ એમના ઉપર ગુસ્સો ન કરતો કે તમે ઈ નામ ન લ્યો પ્રભુ, ગુરુદેવ, બસ મને પસંદ નથી. તો એ નારદજી તો કે તો હવે નહીં લઉં, લ્યો નારાયણ નારાયણ નારાયણ.
પણ આ પ્રહલાદ એના ઉપર બહુ ગુસ્સો, બહુ ક્રોધ, અને હિરણ્યકશ્યપને એક વાતની ખાતરી હતી કે વિષ્ણુ આવી શક્તિ મોટામાં મોટી, એમની સાથે દુશ્મની, તો આપણે કઈક બહુ તપ તો કરવું જ પડશે હો, નહીતર એની પાસે કેમ આપણે જીત મેળવી શકશું? અત્યારે નથી ઘણા કળિયુગમાં કે આપણે તો વેર આ મોટામાં મોટી સત્તા સાથે છે, આપણે આ મોટામાં મોટા દૈત્યો સાથે વેર છે, તો હવે આપણે કઈક સિદ્ધિ તો મેળવીએ, શરીર બળ, ધન બળ, જૂથ બળ, દિમાગ બળ, આવું બધું જોઈ તો ખરું. એટલે આપણે કેમ એવું બધું મેળવવા માટે જાય છે? એવી રીતે આ હિરણ્યકશ્યપ એ પણ આ વિષ્ણુ પરમાત્મા એમની સામે દુશ્મની, તો એમને પણ હવે તપ કરવું પડે, વરદાન માંગવું પડે, શક્તિ મેળવવી પડે, તો જ મારી શકે ને બધાને. નહીતર કેવી રીતે? અને હિરણ્યકશ્યપે વાલા ભક્તો મંદરાચલ પર્વત ઉપર જઈ અને બ્રહ્માજીનું કઠોર તપ કર્યું, અતિ આકરું તપ કર્યું. શરીર એમને બહુ કષ્ટ આપ્યું. આપણે તો આ થોડીક ઠંડી હોય આ વાતાવરણમાં, છતાં પણ આ ઠંડી એ સહન ન થાય. અને કથા આપણે કે થોડી મોટી કરીએ, તો થોડી મોટી કથા કરીએ. આ ઠંડી પણ સહન ન થાય આટલી, તો પછી આ ધન્ય કહેવાય ને આમ તો. પણ એને તો શક્તિ જોતી હતી ને વિષ્ણુ પરમાત્માને જીતવા માટે, લોકોને બધાને હરાવવા માટે. એટલે મંદરાચલ પર્વત ઉપર જઈ તપ કર્યું. અને એમ કહેવાય છે અને કથામાં એવું આવે છે ઘણી વાર કે પોતાના જમણા પગના અંગૂઠા ઉપર કે માત્ર એક પગે, જમણા પગ ઉપર જ ઊભા રહીને બે હાથ ઊંચા રાખીને આમ ઊભું રહેવું એક પગે, કે એક પગના અંગૂઠા ઉપર, એ તો કેટલું અઘરું. ઊંચા હાથ રાખીને તપ કર્યું. અને ધ્રુવજીએ નતું તપ કર્યું, કેવું કઠોર, એવું કોઈ. અને આપણે કઈ તપ કરવું નથી, આપણે કઈ ભક્તિ કરવી નથી, અને એમને હે ભગવાન કૃપા કરો, હે ભગવાન કૃપા કરો, હે ભગવાન કૃપા કરો, તો वो कृपा कहां से तुमको करेगा? તમે તમારી રીતે ભજન કીર્તન ભક્તિ તો કરો. ભક્તિના બદલામાં છે કૃપા, કરુણા, દયા, પ્રેમ ભગવાનનો. એમને ભાઈ તમે કદાચ દુનિયાના માણસોને છેતરી શકો, તમે દુનિયાના માણસોને રાજી કરી શકો, પણ કઈ તમે ભગવાનને રાજી કરી શકો? ભગવાનને છેતરી શકો? ભક્તિ સિવાય, વફાદારી સિવાય. આજે કોઈને કથા સાંભળવામાં તો રસ નથી બહુ મોટે ભાગે.
અને આપણે કૃપા જોઈ છે, મહેરબાની જોઈએ છે, સુખ જોઈ છે, આનંદ જોઈ છે. અને ભગવાન તો કેટલા ઉદાર, કેટલા કરુણાના કરવા વાળા છે કે તમે થોડું કાંઈ પણ કરો ને, રાય જેટલું તમે જો કાંઈક કરો ભગવાન માટે, તો ભગવાન એ પર્વત જેટલું કરીને તમને પાછું આપી દે છે. આ હિરણ્યકશ્યપ છે ને, એને લોભા અવતાર કહ્યો છે. આ લોભ એ મોટે ભાગે બે ત્રણ પ્રકારના હોય છે. હા, એક પ્રકાર તો એવો કે આપણી પાસે જે કાંઈ છે તે વધે, ધન હોય, મકાન હોય, જે કાંઈ હોય, આપણી પાસે જે કાંઈ છે એ વધા કરે, એવા કર્મો કરીએ, એવી આદત પડે તો એને લોભ કહેવાય. અને બીજો પ્રકાર એવો કીધો વાલા ભક્તો કે મારી પાસે નથી ઈ મળી જાય. આવા પણ અમુક લોકો હોય છે કે મારી પાસે મકાન નથી તો મને મકાન મળી જાય તો સારું, અમારી પાસે ધન નથી તો અમને ધન મળી જાય તો સારું, અમારી પાસે ખોરાક નથી, અનાજ નથી તો અમને ખોરાક, અનાજ મળી જાય તો સારું, અમારી પાસે સત્તા નથી, જૂથ નથી, સત્તા અને જૂથ મળી જાય તો સારું. આને કહેવાય તૃષ્ણા. આ એક પ્રકારનો લોભનો પ્રકાર છે, તૃષ્ણા. વિતેષણા, પુત્રેષણા, કામેષણા, આ બધી તૃષ્ણા કહેવાય. એને પણ લોભ કહેવાય છે. ત્રીજો પ્રકાર એવો કે મારી પાસે જે કાંઈ છે એ ખૂટે નહીં, બસ ખલાસ ન થાય મારી પાસે. એટલે આપણી પાસે ખોરાક હોય તો એ કે ખલાસ ન થવો જોઈએ, બીજા કોઈને આપી ન દેવાય. બહુ વધારે હોય તો કોકને આપવું, આપે. અને મોટી ઉંમરના ઘરડા ગઢપણ હોય એવા એમને મોટે ભાગે એફડી, બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકી હોય મૂડી, તો ઈ ઘટે નહીં. ફિક્સ ડિપોઝિટ ઘટે નહીં, બેંકમાં પડી છે. આવી ઈચ્છા હોય એ પણ લોભનો પ્રકાર છે. ફિક્સ ડિપોઝિટની રકમમાં વધારો થયા જ કરે, 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 એમાંથી કઈ ઘટે નહીં, વાપરે નહીં, કોઈને આપે નહીં. એને પણ લોભ કહેવાય છે. એ લોભનો પ્રકાર છે. અને એને આપણે બધાય સ્પૃહા કહીએ છીએ. સ્પૃહા. આ હિરણ્યકશ્યપ એ લોભાવતાર કહેવામાં આવ્યો છે. ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ. બ્રહ્માજી તો પ્રસન્ન થયા અને વરદાન માંગ્યું. સર્વેષામ લોકપાલાનામ મહિમાનમ યથા આત્મનઃ તપોયોગ પ્રભાવાણામ
યન ઋષ્યતિ કરહી ચિત. હે પરમ પિતા, બ્રહ્માજી, ઇન્દ્ર વગેરે બધા જ સમસ્ત લોકપાલોમાં તમારો જેવો મહિમા છે એવો મહિમા મારોય કરી આપો. તથા તમારું જેટલું મહત્વ છે તેટલું મહત્વ મારુંય કરી આપો. અને હે ભગવાન, તપસ્વીઓ, યોગીઓ બધાને તમે જેવું ઐશ્વર્ય આપ્યું છે એવું ઐશ્વર્ય મને આપો. અને હિરણ્યકશ્યપ કહે છે, હે પરમ પિતા, ઉભા રહેજો. હા, વયા ન જાતા, હજુ મારે માગવાનું ચાલુ છે. ત્યારે બ્રહ્માજી કહે, વત્સ, ગમે તેટલા વરદાન માગશો તો પણ હું બધા વરદાન મંજૂર કરીશ, પછી જ હું જઈશ. હિરણ્યકશ્યપ એ કહે છે કે હે બ્રહ્માજી, મારું મૃત્યુ જ ન થાય એવું કરી આપો. ત્યારે બ્રહ્માજી કહે કે મૃત્યુ તો મારે જ છે ભાઈ, મૃત્યુ બધાને થાય છે, અમર કોઈ નથી. અલબત્ત મૃત્યુ કેવી કેવી રીતે ન થઈ શકે એવું તમે માંગી શકો. અને બ્રહ્માજી આમ તો એનું આયુષ્ય અનેક ગણું લાંબુ છે, પણ મૃત્યુ તો છે જ બધાયનું, એટલે અમર બનાવવાનું વરદાન આપી નહીં શકાય. ત્યારે હિરણ્યકશ્યપ એમણે ચાલાકી કરી, બુદ્ધિનો એવો દુરુપયોગ કર્યો કે હે ભગવાન બ્રહ્મા, મારું મૃત્યુ દિવસે ન થાય, રાત્રે ન થાય, 12 મહિનામાં ક્યારેય ન થાય. તમારા બનાવેલા, તમારા સર્જન કરેલા કોઈ જીવથી ન થાય, ઘરમાં ન થાય, ઘરની બહાર ન થાય, આકાશ, પાતાળ, પૃથ્વી કોઈ જગ્યાએ ન થાય. બ્રહ્માજી તો બધું મંજૂર મંજૂર, તથાસ્તુ તથાસ્તુ, એમ જ થશે, એમ જ થશે, ગ્રાન્ટેડ ગ્રાન્ટેડ ગ્રાન્ટેડ, આમ બધું મંજૂર કરતા ગયા. અને હિરણ્યકશ્યપ બધા ઉપર જુલમ કરવા માંડ્યો, ત્રાસ આપવા માંડ્યો, પોતે જ ભગવાન છે એવું કહેવા માંડ્યો. એમને ત્યાં બાળક પ્રહલાદ, એમને પણ દૈત્યનું શિક્ષણ આપવા એમણે તો ખાસ એવા મહાન પદવીધારી, પાવરધા, એક્સપર્ટ, સંત, અમર એવા હતા.
એમને નિમી દીધા. લઈ જાઓ તમે પ્રહલાદને અને એવું શીખવો કે ઈ મારા કરતા મોટો દૈત્ય કે આવા કર્મ કરવા વાળો બને. અને વિષ્ણુ એનું નામ ભૂલી જાય અને એને શત્રુ માને, એવું તમે એને શીખો. પછી પાછા અમુક સમય ગયો એટલે બોલાવ્યા કે બેટા અહીંયા આવ, તું શું શીખો એ તું મને જણાવી દે. આ કળિયુગમાં મોટે ભાગે પિતા એ પુત્રને મોટે ભાગે નથી પૂછતા હો કે ભાઈ અહીંયા આવતો ખરો, મારી પાસે બેસતો ખરો, તું ભણવા જા છો રોજ, તો તું શું શીખો છો, તું શું કરે છે ત્યાં, કોણ કોણ તારા મિત્રો છે, મને કઈક બતાવતો ખરો. એવું કોઈને ટાઈમ નથી હોતો. એ કે 3 લાખ રૂપિયા આપો ને પપ્પા, અમારે ઉજાણી પાર્ટી અને આનંદ કરવા જવાનું છે. તો પપ્પા એની માને કે એને આપી દેજો ભાઈ. આવી રીતે વર્તન વ્યવહાર અને પ્રેમ વધે એવું કરતા હોય છે કળિયુગમાં પિતા. પણ પ્રહલાદજીને પૂછ્યું તો પ્રહલાદજી એમ કહે કે પિતાશ્રી, બધાય જીવ, આપણે બધાએ સતત જીવન દરમિયાન ભગવાન શ્રી હરિનું સ્મરણ કરવાનું છે, ભક્તિના કાર્યો કરવાના છે, અને તો જ મનુષ્યનું જીવન આનંદમય બને. ધન કમાવા માટે દોડાદોડી કરવી એવું નથી કરવાનું, ભક્તિ કરવાની. પ્રહલાદજીએ પોતે કીધું છે. અને ભગવાનની ભક્તિ 9 પ્રકારે થાય હો. અને વાલા ભક્તો, આ તમે બધા જે ભક્તિ કરો છો ને, કથા સાંભળવાની, એ સૌથી પહેલા નંબરની ભક્તિ કહેવાય છે હો. ભક્તિ 9 રીતે થઈ શકે: શ્રવણ, કીર્તન, નામ સ્મરણ, પાદ સેવન, અર્ચન શૃંગાર આરતી કરીને, વંદન કરીને, દાસ્ય ભાવ કેળવીને ઉત્પન્ન કરીને, આત્મસમર્પણ કરીને, પ્રભુની પૂજા કરીને, ગમે તે સમયમાં ગમે તે રીતે ભક્તિ કરી શકાય. આ 9 રીત આપી છે. એમાં સૌથી પહેલા વહેલી રીત, સૌથી પહેલા વહેલો પ્રકાર ભક્તિ કરવાનો એ સાંભળવું, શ્રવણ કરવું એવી. અને આ કથા તમે બધા સાંભળો છો ને, અને અમે કરીએ છીએ, એ મોટામાં મોટી ભક્તિ છે. અને હિરણ્યકશ્યપ બહુ ગુસ્સે થયો, પ્રહલાદની ઉપર જુલમ કરવા લાગ્યો. શત્રુનું નામ તું લે. આ પ્રહલાદ વિષ્ણુ 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 રાક્ષસી પ્રકારનું કૃત્ય અપનાવ્યું જ નહીં પ્રહલાદે. આપણા સમાજમાં પણ એવા મોટા મોટા દૈત્ય પ્રકારના માણસો પણ હોય છે કે રાક્ષસી કર્મો કરતા હોય. એમને ભાને નથી હોતું કે પોતે આવા કર્મ શા માટે કરે છે. સામ, દામ, દંડ, ભેદ આવી બધી પ્રવૃત્તિ કરે
અને પોતાની સફળતા, બસ પોતાને લાભ. આ બધા હિરણ્યકશ્યપ જ કહેવાય ને. એટલે હિરણ્યકશ્યપે પ્રહલાદને જળમાં ડૂબાડીને મારી નાખવાનું કર્યું, અગ્નિમાં જલાવવાનું કર્યું. હોલિકા દહન એને કહેવાય. ગુંગળાવીને મારી નાખવાનું કર્યું, ઝેર પીવડાવીને મારી નાખવાનું કર્યું. આમ તમને બધાને ખબર છે કે ઘણા મોટા મોટા ત્રાસ, અરે પર્વત ઉપરથી ફેંકી દેવાનું કર્યું. તો વાલા ભક્તો, પ્રભુએ ઝીલી લીધા છે, બચાવ્યા છે. દુનિયા જગત તમારું રક્ષણ, તમારો બચાવ, તમારું પાલન પોષણ ન કરી શકે. માત્ર ને માત્ર પરમાત્મા ભગવાન એ જ બચાવી શકે. તો અને એવું કહેવામાં આવ્યું છે કે સર્વાર્થે શરણમ હરિ. કોઈ પણ કાર્ય માટે હરિના શરણમાં જાઓ એટલે તમારી ઉપર કૃપા થાય. અને હરિના શરણમાં પ્રહલાદજી પણ સતત વિષ્ણુ પરમાત્માની ભક્તિ કરે છે. પ્રભુએ એમને બચાવ્યા છે દરેક સમયે. પછી તો હવે આને મારવો કેમ? એમણે લોઢાનો થાંભલો, ધાતુનો થાંભલો ઊભો રાખ્યો. એવી અગ્નિ, એટલી બધી આગ એમને આપી, એવો તપાયો કે દૂરથી જ બળી જાય, સહન ન થાય અગ્નિ. એવો થાંભલો તપાયો. અને પછી પ્રહલાદને બોલાવીને પૂછ્યું કે તારા ભગવાન ક્યાં છે, બોલ. એટલે પ્રહલાદજીએ કીધું કે મારા ભગવાન ક્યાં નથી, ઈ તમે પૂછો. એટલે મારા ભગવાન દરેક જગ્યાએ છે. કણ કણ में बसे है हरि. हरि व्यापक सर्वत्र समाना, प्रेम ते प्रकट वही में जाना. એટલી ખબર પડે કે બધાય જગ્યાએ ભગવાન છે, પણ પ્રેમથી તમે પ્રેમ કરો ને ભગવાનને તો ભગવાન પ્રગટ થાય. અને ભક્તિ એ પ્રેમ કરવાથી વધે ભાઈ. હરિવ્યાપક. અને એમ કહેવામાં આવ્યું છે કે દૂધમાં ઘી હોય છે, પણ એને પ્રગટ કરવું પડે. દૂધમાંથી મક્ખન, મક્ખનમાંથી ઘી, એના સ્વરૂપમાં ફેરફાર થાય, એમ પ્રગટ થાય છે પ્રભુ. એમને તમે દૂધમાંથી દીપ જલાવી ન શકો, એમાંથી ઘી બને પછી તમે બનાવી આ દીપક જલાવી શકો. એટલે પ્રભુની ભક્તિ કરીને, પ્રેમ મેળવીને
પ્રેમ આપીને, અને એટલે તો તમે નથી ભક્તને મળે તો એ કે સીતારામ ભાઈ, તો એ કે આ સીતારામ, એ કે જય શ્રી કૃષ્ણ, તો એ કે જેથી આ જય શ્રી કૃષ્ણ કરે. શું કામ? આ એકબીજાનો પ્રેમ અને પ્રભુનું સ્મરણ થાય. આ જગતમાં દુનિયામાં બીજું કાંઈ ઉપયોગી નથી. માત્ર ને માત્ર પ્રભુ ભગવાન, એનું નામ, ઈ જ તમને ઉપયોગી, અને ઈ જ બચાવ કરશે. ડાક્ટર નહીં બચાવી શકે ભાઈ. ડાક્ટરે તમને છેલ્લે તો એમ જ કહે છે કે હવે એને તમે લઈ જાઓ, એના ઉપર કોઈ દવા કે કોઈ અસર હવે નહીં થઈ શકે, અને તમે એને પ્રભુનું નામ, ભજન કીર્તન સંભળાવો. આ મોટામાં મોટા એક્સપર્ટ ડાક્ટરો કહે છે. છેલ્લે તો પછી આપણે ન સમજીએ અને ભગવાનનું નામ એની આરે વેર, આપણે કઈ હિરણ્યકશ્યપ છીએ કે આપણો કઈ રાક્ષસનો અવતાર છે કે આપણને ભગવાનનું નામ પસંદ ન હોય, આપણને ભક્ત પસંદ ન હોય, આપણે એની ટીકા, એની નિંદા એવું કરીએ. આ તો હિરણ્યકશ્યપ કરતા પણ જો વધી જાય, અને પછી તમે ક્યાં જાશો? કોણ તમને બચાવશે? અને કર્મ જેવા કરશો એવું ભોગવવું તો પડે જ છે ભાઈ. પ્રહલાદજીએ કહ્યું, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ અત્ર તત્ર સર્વત્ર વિષ્ણુ. હિરણ્યકશ્યપ એને ખબર જ હતી કે આવું જ જવાબ, આવું જ કહેવાના છે આ પ્રહલાદ. એટલે એને કીધું, આ થાંભલામાં તને ભગવાન દેખાય છે? કે હાજી, એમાંય મને ભગવાન દેખાય જ છે. તો તારા ભગવાનને તું ભેટી પણ. અને પ્રહલાદજીએ દોટ મૂક્યો થાંભલાને ભેટી પડવા માટે, પણ એને થોડો સંકોચ થયો કે આ અગ્નિ તો નથી ને થાંભલામાં, મને કઈ નુકસાન તો નહીં થાય ને? આ જીવ તો જીવ છે ને વાલા ભક્તો. જેમ આપણને બચાય નહીં હોય એમ ભક્તો નહીં હોય જ. જીવવાની નુકસાન ન થાય એની બીક તો હોય જ. તો ત્યાં ભગવાનને ખબર પડી ગઈ, આ ભક્તો માટે તો ઈ જ મોટામાં મોટી લાઈફ લાઈન છે કે ભક્તને બીક લાગે, ભક્તને કઈ દુઃખ થાય, ભક્તને કઈ કષ્ટ થાય તો ભગવાનને તરત ખબર પડી જાય છે કે મારા ભક્તને ભય લાગ્યો. ભગવાને પ્રાગટ્ય કર્યું. લાલ કીડીઓ એ તપાવેલા થાંભલામાં, અને પ્રહલાદજીને દર્શન દીધા દૂરથી. અને એમ થયું કે લાલ કીડીઓ આ થાંભલામાં, તો આ થાંભલામાં અગ્નિ નથી, એટલે નહીતર અગ્નિ હોય ને થોડું કઈ તો લાલ કીડીઓ ન થાય, ન હોય. એટલે પ્રહલાદજી એમણે તો ભેટી પડ્યા, અને પ્રહલાદજી ભેટી પડ્યા થાંભલાને. વાલા ભક્તો, આ થાંભલો એ આવી રીતે ઊભો ફાટ્યો, આમ હતો ને ઊભો ફાટ્યો, અને વચ્ચેથી પરમાત્મા એમણે આદિશક્તિ એમણે પ્રાગટ્ય કર્યું. સ્પેશિયલ પ્રાગટ્ય, સ્પેશિયલ રૂપ આદિશક્તિએ
ધૈર્યું, પ્રગટ કર્યું. અડધું નર અડધું સિંહનું સ્વરૂપ ધારણ કરી અને પ્રભુ એમણે દર્શન દીધા પ્રહલાદજીને. પ્રહલાદજીનો બચાવ કર્યો. બોલીએ નરસિંહ ભગવાન કી જય. કથાના માધ્યમથી આપણે પણ અહીંયા અત્યારે નરસિંહ સ્વરૂપ પ્રાગટ્ય થયું છે અને આ નરસિંહ ભગવાન તરીકે અહીંયા રજૂ થવાના છે. તો એ આ તૈયાર થઈ ગયા હોય તો ભલે, નહીતર કથાને આગળ જવા દઈએ. કે ઠંડી લાગે? હા, ઠંડી લાગે. આ સંયુક્ત સ્વરૂપ અને આ સિવાય આદિશક્તિએ બીજું પણ સંયુક્ત રૂપ ધારણ કર્યું છે. એ કોઈને ખબર છે? પ્રાગટ્ય કર્યું છે. આ અડધું નર અડધું સિંહ એમ નહીં, પણ આ શ્રીનાથજી બાવા એ અડધા અડધા બે સ્વરૂપ. આ રાધા કૃષ્ણનું સંયુક્ત સ્વરૂપ છે એમ કહેવાય છે. અને બીજું પણ અર્ધનારેશ્વર એમનું સ્વરૂપ પણ લીધું છે. અને બધાએ અર્ધનારેશ્વર સ્વરૂપે પણ અને તમે સાંભળ્યું હશે ક્યારેક કે આ મહાદેવજી એમની આ કથા આપણે અને એમને આપણે આ કથા સંભળાવીએ છે ને, તો મહાદેવજી પાસે પણ દિવ્ય જ્ઞાન હતું, સ્પેશિયલ જ્ઞાન હતું. બધા જ પુરુષ તત્વો, નર તત્વોની અંદર એક બીજું પણ તત્વ છે જે ડાબા અંગમાં, એ તત્વ એટલે નારી તત્વ. મહાદેવજીએ જમણો ભાગ પોતાનો અને ડાબો ભાગ અડધો ભાગ પાર્વતીજીનો, એ બે ભાગ નું સ્વરૂપ મહાદેવજીએ ધારણ કર્યું છે. અને આ નવું સ્વરૂપ થયું એ અર્ધનારેશ્વર તરીકે મહાદેવજીએ પણ પ્રાગટ્ય કર્યું છે. મહાદેવજીએ નારી સ્વરૂપ પોતે જુદું કરીને બતાવ્યું છે કે જોઈ લ્યો, આ મારી અંદરનું આ નારી સ્વરૂપ. બ્રહ્માજી આ ઉપાય સમજી ગયા. પોતાના જમણા ભાગમાંથી બ્રહ્માજીએ પણ નર અને ડાબા ભાગમાંથી પણ નારી એમ બે સ્વરૂપો એને પ્રગટ કર્યા છે. એ મનુ અને શત્રુપા આ બે પ્રગટ થયા છે. અને પછી તો એમાંથી અનેક નર નારી સ્વરૂપ પ્રગટ થયા છે. એટલે કોઈ એમ કહે કે પહેલા અંડા આવ્યા કે મુરગી, તો એનો જવાબ પણ આમાં આવી તો જાય જ છે વાલા ભક્તો. આ નરસિંહ સ્વરૂપે
પ્રભુએ પ્રાગટ્ય કર્યું છે. ભક્તો કહે છે કે જરાય તક નથી આપી. દૈત્યને ક્યારેય તક ન આપે ભગવાન. કપટી લોકોને ભગવાન તક ન આપે. એને તો પોતાના ગોદમાં લીધો, ઘરમાં નહીં, બહાર નહીં, ઉંબરામાં રાખ્યો. આકાશ પાતાળ નહીં, પણ પોતાના ખોળામાં. અને બ્રહ્માજીના વરદાનને કોઈ રીતે બાદ ન આવે એવી રીતે 12 મહિનામાંય નહીં, સ્પેશિયલ મહિનો બનાવ્યો. એને પુરુષોત્તમ મહિનો કહેવાય છે. અને એમને અસ્ત્ર શસ્ત્ર નહીં, પોતાના નખથી. અને એટલે તો એને ઉપરનું સ્વરૂપ એ સિંહનું સ્વરૂપ, વાઘનું સ્વરૂપ, સિંહનું, અને એના નખથી એને મારી નાખ્યો છે. આવું વિકરાળ સ્વરૂપ, એટલો બધો ગુસ્સો કરવો પડ્યો પ્રભુને. એટલે હવે એનો ગુસ્સો શાંત કેમ કરવો? ત્યારે બધાએ એમ કહ્યું કે ઉત્તમ ઉપાય તો એવો જ છે કે જેના માટે પ્રભુ આવ્યા છે, જેને પ્રભુ અતિ પ્રેમ કરે છે, એ પ્રહલાદને જ મોકલો ને. એટલે પ્રભુની પાસે પ્રહલાદજી આવ્યા. પ્રભુએ એમને પ્રેમ કર્યો, ખોળામાં લીધા, ચાટવા માંડ્યા, જીભથી ચૂમવા માંડ્યા. પ્રભુએ કહ્યું છે, પ્રહલાદ તમે વરદાન માંગો. પ્રહલાદજી કહે કે ભક્તિ કરવી એના બદલામાં વરદાન માંગવું, તો પછી ભક્ત અને ભગવાનનો સંબંધ જ ન રહે. શેઠ અને નોકર જેવું થાય. નોકરી કરવી, બદલામાં પૈસા લેવા. તો મારે તો ભક્તિ અને ભક્ત રહેવું છે. અને મારે તમને ભગવાન તરીકે માનવા છે. એટલે મારે કઈ જોતું નથી, હું કઈ માગીશ નહીં. પ્રહલાદજીએ તો એમના પિતાને એનો અપરાધ આટલો મોટો, તો એને જરા તમે માફ કરી દો એમ ધીમેથી પ્રહલાદે ભગવાનને કીધું. એટલે આ ભાગવતકારો પિતાની ભક્તિ કેવી કે પિતાએ એટલો બધો ત્રાસ દીધો, એટલો બધો ત્રાસ દીધો, એટલો બધો ત્રાસ દીધો, મારી નાખવાના એવા એવા કાવતરાઓ, એવી એવી યુક્તિઓ કરી, તો પણ સંતાન કેને કહેવાય? કે પિતા, એ તો પિતા જ. અને એને તમે કલ્યાણ કરો પ્રભુ એવું માંગ્યું. એનું નામ સંતાન. આ ભાગવતની કથામાં આવો બોધ આપ્યો છે કે સંતાન એમણે પિતાને વૃદ્ધાશ્રમમાં નથી મોકલવાના. માતા પિતા, ગુરુ, એમની સેવા એ જ જીવનનો મોટામાં મોટો ઉદ્દેશ ગણવો જોઈએ. અને એમ કહેવામાં આવ્યું છે કે જેની પેઢીમાં, જેના કુળમાં આવા ભક્ત થાય, એની 21 પેઢી એનો ઉદ્ધાર, એનું કલ્યાણ, એને મોક્ષ મળી જાય છે, એવું ભગવાને પોતે કીધું છે. અને ભગવાન તો કૃપા કરે છે તો કેટલું બધું આપે છે.
એની પાસે કઈ માગવાની જરૂર છે? આપણે કથા એમાં આરતી કરીએ છીએ ને, આરતી, તો એમાં એવું આવે છે, જો ધ્યાવે ફલ પાવે, દુઃખ વિનાશે મન કા, સ્વામી દુઃખ વિનાશે મન કા, સુખ સંપત્તિ કર આવે, સુખ સંપત્તિ કર આવે, કષ્ટ મિટે તન કા, ઓમ જય જગદીશ હરે. આ જો ધ્યાવે એટલે ધ્યાન કરે, પરમાત્માનું ધ્યાન કરે ને, એના મનના બધા દુઃખનો નાશ થાય અને સુખ સંપત્તિ ઘરમાં આવે એની મેળે. કારણ કે ભગવાન આપે, કમાવા જવાની જરૂર ન પડે ભાઈ. ભક્તિ આ સાબિત કર્યું છે પ્રહલાદજીએ. અને સુખ સંપત્તિ એટલું જ નહીં, પણ શરીરના કષ્ટ એ પણ દૂર થઈ જાય છે, એનો પણ નાશ થાય છે. આવી પ્રભુની કૃપા છે, ઓટોમેટિક આ બધું મળે છે, માગવાની જરૂર નથી પડતી હો, એવું આપણને સમજાયું છે. એટલે પ્રહલાદજીની આ ભક્તિ, એની વાણી એ કેટલી મધુર. ક્યારેય કોઈને પ્રહલાદજી એવું ક્યારેય સાંભળ્યું કે ભક્ત કોઈનું અપમાન કરે? અને એવું વરદાન આપ્યું કે હું તમારી પેઢીમાં હવે પછી કોઈને વધ નહીં કરું. પ્રહલાદજીને એની પેઢીમાં કોઈનો વધ નથી કર્યો, નથી માંગ્યું, છતાંય પ્રહલાદજીને બધું આપ્યું છે. એટલે આ એવો બોધ કે દુઃખ તકલીફ ત્રાસ કોઈને ન આપવો. આઠમો સ્કંદ. આપણે હવે કથાનો કરવાનો છે. શ્રદ્ધા ભક્તિ એને ભગવાન લાયકાત કરતા વધારે આપે છો. તમારે જો ગણતરી કરવી હોય કે તમને ભગવાને કેટલું આપ્યું, એ કે કાંઈ નથી આપ્યું. હવે ભગવાને શું આપ્યું જોવો જી, અમારે 2 ટાઈમ જમવાનું નથી થતું, બહુ સારું તો ભોજન નથી જમતા, અમને શું ભગવાને આપ્યું? પણ તમે ગણતરી કરો કે તમને કોઈ 50,000 રૂપિયા આપે તો તમે તમારી એક આંખ આપી દેશો? 1 લાખ રૂપિયા આપે તો 2 આંખ આપી દેશો? ના. તમે કાન આપી દેશો? તમારું હૃદય, તમારા ફેફસા એ તમે કોઈને આપી દેશો? કરોડો રૂપિયા આપે તોય? હવે આની કિંમત કેટલી? સરવાળો માંડો તો તમને પ્રભુએ કંચન જેવી કાયા, નખમાંય રોગ નહીં, આવું બધું આપ્યું તો એ ભક્તિના કારણથી જ આપ્યું ને. તો તમે ભગવાનનો ઉપકાર ક્યારેય માન્યો? તમને કોઈ ચાય પીવડાવે તો તમે એમ કહો કે થેન્ક યુ ભાઈ, આપનો આભાર. એ કે શું કામ? આ ચાય પીવડાવી એટલે. તો ભગવાને તમને આટલા બધા અવયવો, આવું સુંદર મજાનું શરીર, તો તમે એમને ક્યારેય
એમ કીધું કે હે પ્રભુ, હું આપનો ઋણી છું, હું આપના માટેના સદાય કાર્યો કરીશ, હું આપના ભક્તોને સદાય મદદ કરીશ, હું આપ રાજી થશો એવું જ કરીશ. એવું ક્યારેય તમે ભગવાનને વચન આપ્યું? તો આપણે કથાને હવે ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા કરીએ તો આનંદ થશે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમ કૃપાળુ, સુખ સંપત્તિ ઘર આવે, સુખ સંપત્તિ ઘર આવે. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન,